ગુડ મોર્નિંગ, સ્વાગત છે અમારા નવા વ્લોગ વિડીયોમાં. આજે વ્લોગ સ્ટાર્ટ કરી સવારે કારણ કે મોડું થઈ ગયું હતું, મોડા ઉઠ્યા હતા એટલે. અને ચા પી લીધી છે અને અમારા ચીકુબા જો ચા પીવા બેઠો છે. ગુડ મોર્નિંગ. ઓય ચા પીવાનું ચાલુ છે. આદિત ની આવી જશે બુની જોડે. આદિત ગુડ મોર્નિંગ. ચા પીને આયા? ગુડ મોર્નિંગ અવડી. ગુડ મોર્નિંગ જય માતાજી. ચા પીધી? તાવ મટી ગયો તમાર? ગુડ મોર્નિંગ બુનિયો. ગુડ મોર્નિંગ જય માતાજી. રાધે રાધે. ચા પીધી? હા ઓય ચા પીધી? ચા દૂધ પીધું બુનિયો? ચા દૂધ પીધું? મને આલી આલી કોણ નો બેટા બુનિયો? હાલી હાલી એ તો એરી કરશે જો બુનિયો. આલી આલી કરજે. કરજે બુનિયો. આલી આલી ચાલ મગજ ગુડ મોર્નિંગ. લઈ લો મમ્મી ચા પીધો? લઈ લો. તો ગાઈસ આપણે આવી ગયા પેલા ઘરે ને દાદી તો વહેલા વહેલા કામ ચાલુ કરી દીધું. કચરો બચરો વાળવાનું. હે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી. ચા પીધી? ચા પાણી કરે. હા. ચા પાણી કરે. તો ગાઈસ આજ તો ટિફિન બનાવવાનું ચાલુ છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી. ચા પીધી? ચા પી નવા ટિફિન ની રોટલી કરી. હા. તમે ચા પીને આયા? ઓ પીના. કાકા ને હજુ ઉઠ્યા નહીં કો? કાકા નાવા દે. નાવા જઈ. તો ગાઈસ આપણે આવી જતા પિન્ટુ કાકા ના ધાબા ઉપર ને પિન્ટુ કાકા તો ઊંઘ્યા છે. ગુડ મોર્નિંગ. મોર્નિંગ જય માતાજી. નાસ્તા પાણી કર્યા? થઈ ગયું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી. ચા પીધી? પતારે વાળી છે. અરે ચા પીવાનું ચાલુ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી. ચમ નવો લુગડો પહેરાઈ? ગુરુવાર આજ? હા. આપણે આવી જતા પેલા ઘરે મમ્મી તો હોય ટિફિન બિફિન બનાવી દીધું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી. ચા પીધી? ચા પી નવા ટિફિન ભરું. હા. ટિફિન બનાવી જવો પડશે. બસ આપવાને આવી ગયા છે આપણા અહીંયા પેલા ઘેર. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી. ચા પી લીધો? બસ આ બધું આપણો સ્ટોર હોવાને બે છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી. ચા પીધો? જય માતાજી. ચા વાપીન ઉપાસ તડકા અને હવે કોમે જવાની તૈયારી. ગાઈસ આપણે આવી ગયા છીએ હવે પેલા ઘેર ચાલતા તો જોવા આટલો તો વાહન ઠકોણી થાય છે હવે. પાણી કરીએ પછી વાહન કરશે કે હજુ બાકી ગવાન પાણી મમ્મી વધારવાનું હવે. મમ્મી રહો હતા મમ્મી જોઈ મમ્મી આઈને પાછળ. એવાને કહેવાનું છે બોલાવે છે સુરુબા. મમ્મી સુરુબા બોલાવી પેલા ક્યાં કોમી હેડે એ બધા એટલા લા જલ્દી જો એમ કીધું. જલ્દી જો એ કાણ એમ કીધું. તો ગાઈસ આપણે આવી ગયા છીએ પિંડુકાના તવા ઉપર અને આટલા તો જોવો પોતું મરાય છે વેલા વેલા. વાણ બાંગ ગઈ ગયા. આવો વાહ હવે છે ને હવે પોતું કરીએ. બાલ્કની સાફ થઈ ગઈ. હવે નાની નાની બાળકોનું સાફ થઈ જાય. એની બાલ્કની પાણી ના કાલ બધો ધોઈ દીધો તો વજે ટકા હતા ને તે. એટલા જ તો નતો હન. નાસ્તો ઉસળી ના રે એને હું નહીં પસંદ હોય નાખી બે જણનો. જો જેવું સેટ સંજુ. હા કિચન તો ગાઈસ આપણે અહીંયા નેચર આટલા જો બોલી તો શું કરે છે કૂતરો રમાડો પકડી ખબર નહીં પડતી. યાર એમ કરો ઠંડીનો બે જોયા ઠંડીનો ઠરી જા મિલે જો એ કૂતરી આવી આવું કરે એકલો હાલ. બસ આપણે આવી ગયા અમારા ધાબા ઉપર એટલે તો જુઓ એટલા વેલા લોકડો જોવો છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી. આજ તો બહુ મોડું ગુડ મોર્નિંગ કરી છે. બેન તૈયાર થઈ જશે. જવાનું છે મહેસાણા એમને. નવની બહેડે સ્કૂલ આયરો ખુલ્યું છે મગાવી. બાય બાય.
પણ મેડિકલમાં તો કે નહીં તો બસ મમ્મી તો રજવાની તૈયારી કરે કારણ કે કોમલબેનને ખાઈને જવાનું તે રોટલી બનાવવા અને બટાકાનું શાક વઘારી છે ગરમ ટાટા બાય બાય કાજે મુની ટાટા કરજે ટાટા કર ગાઈસ મમ્મીએ તો ખાઈ લીધું ને હવે કોમલબેન ખાવા બેઠા તમારે નહીં ખાવાનું એ બુનિયો તા ખાવાનું નહીં હા ખાવાનું નહીં ચમ કોમલબેન હેડે મમ્મી થેલો લીધો ને જો આગળ જો એની તો જવું જ નહીં ચીકુ તો જો મેં આણા નહીં જવું ફરવા જવાનું હેડે ફરવા જવાનું અમદાવાદ અમે તો પણ તે આજે હો તમે બી આવો ને હું લે આવું તની વાટ જોઈને બસી થેલો બેલો લઈને જોજે હું આ પૈસા કે નકલી આ असली सा शिक्षा आई जी सर વેજવી લેજો ભાઈ હો હા ઓળખી અમે તમારા વિડીયો જોઈએ ને. બધાય આવજો મુની આવજો આજે ફોન કરજે टाटा આજો પેલી ચીકુ વાગ્યા છે અઢી ને જવાનું છે બજાર થી મમ્મી બ્લાઉઝ કાઢે છે કારણ કે બ્લાઉઝ સીવડાવવા નાખવા જવાનું છે નહીં તો બહાર બધા બેઠો હી કાળા તાર આવવાનું બજાર હું કરવા નહીં આવું ઘેર રે નહીં આવું બજારમાં આવી જશે પીસની દુકાને આવી જાય લેવા ઓનલાઈન બધો આ પીસ લઈ લીધું સસ્તા ને બધું નૈના કાકી ને કોમલ ના બદલે હતું બ્લાઉઝ સીવડાવવા નાખવા આવી જશે નવી હાડીઓ લીધી તેઓ નાખી દીધી તમારે નહીં નાખવાની બ્લાઉઝ હાડીઓ જ લેતો નહીં સાથે ચણા અને પાપડી લેવા ઉભા રહેશે વાપરતા રે તો મારે લેવું બીજું એ તારે વાળીશું આપણે રિક્ષા જોડે આવીને બેઠા છીએ નૈના કાકીને લેસ લેવા જઈ આ 3 જણો આવીને બેઠા હોય કાકા નૈના કાકીને લેસ લેવા જઈ હાડીની ઘરે આવી જાય વધારે થી દરવાજા ભય પડી જાય એ તો કહું તો કૂતરો હોય બીજું કોણ હોય તો ગાઈસ બજાર થી આવીને તો જોવા તરત ને તરત ખાવાનું ભૂખ લાગી ગઈ બહુ. 11 વાગે ખાધું ને તેવા ભૂખ લાગી હા એટલું વહેલું ખાઈ અંગાત ખાધું તો 11 વાગે હવે ભૂખ ના લાગે એટલું વહેલું ખાધું એટલે. ચા બાર નહીં મેલો ચા ખાઈ લેવો ચમચા વગર ચાલી જાય ચા છે કાકી ચા ચાલો તો ગાઈસ આપણે આવી ગયા છીએ અમારા ધાવ પર એટલે ચા મિલાય સવા આવીને તરત જ બજાર જતો તે બજાર થી હવે ચા મેલ્યો આવ્યો ઓહો લાય કોઈ લાય નહીં કબજા ને નાખવા જતો દઈ ના એ સીવડાવા લગન નહીં આવતા કોણ કોણ જતા હમ? કોણ કોણ અમે ચાર બધાય બધે બસ આપણે આવી ગયા છીએ પેલા ઘેર આટલા જોવા હવે આટલા ચા મિલાય સામે લઈ ગયો બજાર થી આવીને તરત હજુ કેવું હાલ બજાર થી આવ્યો હો ચા મેળવીને પીએ બજાર ગયા તો ચમ હા ચમ બજાર બધું લેવા વસ્તુ એવું કબજા સીવડા ના હોય બસ આપણે આવી ગયા છીએ ધાબા ઉપર આટલા ચાર્જ મિલાય છે જો બધા ચાર્જ મિલાય અત્યારે ત્યાં તો બજાર જતો એટલે
ચેન્નઈ જતો તાણ 2:30 વાગે હા 2:30 વાગે જતા ના 2 કલાક શું કરે બજારમાં કશું આ બાજુ જવાનું આ બાજુ જવાનું એટલે વાટા થાય ટાવર હમું જવાનું આ બાજુ જવાનું એટલે તમારે બધા બાઇક લઈને ફરવાનું બાઈક આવડતું જાય ને તો બાઈક ની એક્ટિવા કે હા એક્ટિવા આવડી જાય ને તો એક્ટિવા લઈ જવાનું વોચના પપ્પા જોઈ દવાખાને પાટણ કારણ કે આપણે ટીના ફાઈન હરણ દવાખાને લાવી તે બોલાવા જોઈ જો વિસ્તરા બોટલા નીકળી એ કોમલ ને ફોન કરી દેજો આવી જશે લેવા ગઈસ હવે તો બેઠા છીએ 2 જણા ઘરમાં गैस कब के बैठे थे अब जा रहे घर पे चीनी आता रे आवाज तो राते ચીની રાતે 11 વાગે 12 વાગે શીખે છે ને વાગે આવે फोन આવશે તાન જવાનું ફોન આવશે એટલે જસી કાકા લેવા ચાલો ફોન પૂછી લઈ જતી તો ગઈસ વાગી જાય 6:30 ને બે લોટ બાંધી દીધો ને મમ્મી શાક વગાડી દીધું કાલ તો આટલા વાગે ચલો હલો હતો શાંતિ થઈ ગઈ તાન છોકરો ઓમ કરતો હોય ને તેમ કરતો હોય ચાલો ને ચાલો હા જો એટલે હુનું હુનું થઈ જાય ગાઈસ આપણે આજે ધાબા પર નામની બાત હવે ફોન જોઈ છે વહેલે વહેલે રોટી રાતે ત્યાં તો બે ત્રણ પેલા રોટલી બનાવી એવું તને ભૂખ લાગી નહીં તે ખાઈ લઉં પછી ફેર રોટલી બનાવી ચાલો તો બેરા ખાધું એટલે ભૂખ લાગી છે બેરા કે તું તાર બનાવી રોટલી ખાઈ લેવી તો હાઉ. ભૂખ લાગે એટલે ખાઈ જ લેવાનું ખાઈ લે હું યાર મુની રહી ચાંગા મેં તો ટ્યુશન ગયો શીખે ને ટ્યુશન જો કોઈ ખબર નહીં અને કાકા નાવા બેઠા હા એ હા બેઠા હાલ આવે આપણે આવી ગયા છીએ પેલા ઘરે કેવડા लेसन हो रहा है क्या हैं एक में को नाश्तो नाश्तो इने पत्थर मारे तो તે દાડતા એને મારે તો ને? તમે મારે તો ને હા બરોબર છે લે બ્રશ હું ગીધી ને ખાટલામાં જ પડ્યા હતા બ્રશ ત્યાં ગોળી પેલા ચશ્મા કાઢે ને એ વખત એરો નાખીને જતો રહ્યો લાગે ને એટલે ઈ બહુ પડી જાય ચાલી જજો તા નહીં દાદા હજી નહીં આવે ઘંટી બેઠા क्या बनाया ખીચડી શાક મજી રોટલી બાકી બટાકાનું કર્યું. હું તો લેશન કરવા ગયા હતા જવાનું પ્રવાસ નવ લખી દીધું तो गाइस આપણે આવી જશે ધાબા પર નैना काकी ना और क्या कर रहे हो मिर्ची मिर्ची कटिंग हो रही है कड़ी कड़ी ने खिचड़ी काका ने आया હોય આવી તો દુકાન જાય કે જોઈએ મુસળીને બે જણા બે જણા એ જો લાગે દેખાતો નહીં તે એ જો છે તો આપણે આજે ત્યાં ધાબા ઉપર હોય તો એક 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 ખાવા બે છે પેલા વિના કાચી ખાઈ રહ્યો કાકા તમે ખાધું એવું વહેલા વહેલા ખાઈ લીધું અને હવે મિત્તુલભાઈ ખાવા બેઠા છીએ અવનીએ ખાઈ લીધું આવો અમે બુની બેને પેલા ખાધું જે દૂધ બનાવે છે એટલે આવો દૂધ મેલ્યું તો એ બોલ એ મુહાલ આવતી હતી ને તો એ અંદર આવતી હતી મારા પહેલા પછી બાળકની પાસે ગાઈસ આપણે આજે ત્યાં પેલા ઘરે ન હોય તો રાહુલ કાકા એકલા ખાવા બીજે છીએ આજે તમે ખાઈ લીધું બાકી છે ફોન જોઈ વાળા પરથી વાળો ફોન જોવાનો ને પછી ખાવાનું હોય ને તમે ખાધું તો ખાવાનું મેળ દીધું અને હવે દાદા દાદી બે ખાવા બેસી જશે દાદી તો બેસી જેવો દાદા બેસી આજ તો નવો સમકોટ પહેરી દીધો હા
કોમલ લાઈટ તે પહેર દીધો હવ તાણ જે હોય એ નવું આજે મેં ટાવર એક મસ્ત જોયો તો મીમી લાવીએ ને આ પણ પછી ગમના તમે હંગાતો હોય તો ચાલે તમારા ગમાઈ લાવવાનું પણ તોય આ તો તમારે આવું પણ હંગાત તે એટલી ઘર તો તમારે તો સીવી આલા અઠવાડિયે નહીં સીવી આલતા અઠવાડિયે નહીં સીવી આલતા મેં પેલા ઘેર પડી બધી વય લાવતો જ નહીં તે 12 13 ચાલો અડધો ને 12 તારીખે રાતે ને અડધો 13 તારીખે આવી ચાલો એવું હાલ હાલ આપણે જતા ધાબા ઉપર ન હોય તો ખાવા બેસી જઈશું 2 જણા કઢી ને ખીચડી ના ખાઈ લો તમારે હવે ખાવાનું જ છે તમારે નહીં ખાવાનું ચાણ પછી એવું હવ આપણે પેલા ઘેર આવી જતા ને મમ્મી તો હોય ખાવા બેસી ગયા એકલી એકલી આવને ફોન આવ્યો કે વાગે પાસપોર્ટ નહીં પકડાતો પણ હું કરું પિન્ટુ કાકા આયા નતા બે પાછો ફોન ચાલુ હતો તે પાછો એવું રોહિત ને નહીં ખાવાનું પપ્પા તો ખાઈને આવશે હોટેલમાં બટાકાનું શાક ને રોટલી તો વાંધો નહીં શું ખાયો તો મિત્રો અમારો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જય માતાજી લખવાનું ના ભૂલતા ગુડ નાઇટ જય માતાજી